જાહેરાત કરવી છે 34 ગામના રબારી સમાજને કદાચ કણીરામ બાપુ કે રામ બાપુ તમને આદેશ આપે ને તો અમને એટલી શ્રદ્ધા અને વિશ્વાસ સમાજ ઉપર છે કે રબારી સમાજના ધર્મગુરુ, આપણા સમાજના ધર્મગુરુ કોઈ નાના એવા દીકરા માથે હાથ મૂકી દે ને કે આ દીકરો અમે તારો નથી, વડવાળા દેવનો દીકરો છે, અને કોઈ વિચાર કર્યા વગર દીકરો વડવાળા દેવના ખોળામાં મૂકી દે ને, એ સમાજમાં શિક્ષણ રથ માટે અમે ફરી રહ્યા છીએ. અમે અહીંયાથી આદેશ કરો તો 1000-1500 તમે દઈ શકો એમ છો, પણ સમસ્ત 34 ગામને મારી વિનંતી છે, પૂજ્ય કણીરામ બાપુ વતી પૂજ્ય મુકુંદરામ બાપુની એ વિનંતી છે કે આપણે સૌ પોતપોતાના ગામમાં જયારે શિક્ષણ રથ આવે ને ત્યારે જેને જે બોલવું એ કદાચ 1,000 રૂપિયા આપશે ને તો એ વડવાળા દેવ માટે હવાવી છે, અને કરોડ રૂપિયા આપશે કે લાખ રૂપિયા આપશે કે 51 આપશે 25 આપશે તો એના માટે કરોડ રૂપિયા છે. એટલે શિક્ષણ રથ આવે પછી જ ફાળો કરવા માટે સમસ્ત 34 ગામને વિનંતી છે, એટલા માટે કે ત્યારે પરિસ્થિતિ એવી થાય કે અહીંયા તમે વાહ બધું કમ્પ્લીટ કરીને બેઠા હોય, અમે સામે બેઠા હોય, ન માન તમે અમારું તોડી શકો, ન માન અમે ગંગાનું તોડી શકીએ. એટલે સમસ્ત 34 ગામ રબારી સમાજને મારો સંદેશો છે કે કોઈ પણ ફાળો તમારે જે આપવો હોય રૂબરૂ આવે ત્યારે બોલી અને રોકડો ત્યાં જમા કરાવી પહોંચ તમારે લઈ લેવી. આપ સૌને ફરી નમ્ર વિનંતી અને વાત કરવી છે. આમ તો આપણા ગામમાં તો બધી ખબર જ છે, ભલે નથી કહેતા મેં તુજે દેખું ઓર તું મુજે દેખ, આપણે બધા એકબીજાની ખબર છે. તમે શિક્ષણ વડવાળા ગામનો વડવાળા દેવના આશીર્વાદથી આજ રોજ વડવાળા દેવની દયાથી શ્રી વડવાળા 34 ગામ સંસ્કાર ધામ ભચાઉના લાભાર્થે અને સમસ્ત વાગડ 34 ગામ સમસ્ત આજ રોજ વડવાળા દેવની દયાથી દુધરેથી પૂજ્ય કોઠારી શ્રી મુકુંદરામ બાપુ અને દુધરેથી રામ બાપુ અને સમસ્ત વિહોતર ગંગાના સાનિધ્યમાં આજથી શિક્ષણ રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ શિકારપુરમાં રૂપિયા 20,13,751 રૂપિયા અત્યારે ફાળો થયો છે, પણ હજી લગભગ 30-35 ઘર બાકી હોવાના કારણે ફાળો ચાલુ છે. એ આવનારા સમયમાં ટોટલ આંકડો શિકારપુરનો હજી બાકી છે. આ તો વર્તમાન સમયમાં શિક્ષણ મારી રેવી હોતર પોકી પ્રગતિ ના આ શિક્ષણ રથમાં બચાવ સમસ્ત નેહડા અને વાસ સમસ્ત ફાળો અત્યારે વર્તમાન સમયમાં ચાલુ છે અને લગભગ કાલ સાંજ સુધી હાલશે એવું મને લાગે છે. પણ અત્યારે જે ગામનો આંકડો છે એ 58,62,000 અને 1 રૂપિયો અત્યારે વર્તમાનમાં છે. હજી ફાળો ચાલુ છે અને ઠાકરની દયાથી સાંજ સુધી આવતીકાલે એનો જે ટોટલ આંકડો આવવાનો છે કાલ સાંજે અમે જાહેરાત કરીશું. જય વડવાળા દેવ. વડવાળા દેવની દયાથી ને કળશે શિક્ષણ કેરો રથ, વડવાળા દેવની દયાથી ને કળશે શિક્ષણ કેરો રથ. રજા લીધી છે અને હમણાં મને લાગે છે કે આ ગામમાં અજાણા દેવશીભાઈ વનાભાઈ પણ ત્યાં આપણી વચ્ચેથી વિદાય લીધું છે. અહીંયા આજ કદાચ 12મું હતું મગાભી. મને લાગે છે ભાગ્યશાળી આત્મા હતો. આપણી વડવાળા દેવ અને સાધુની પરંપરામાં, રબારી સમાજની પરંપરામાં કોઈ મૃતાત્મા આપણી વચ્ચેથી વિદાય લે ને ત્યારે 12મા દિવસે વિહોતર નાથ ગંગાને બોલાવતા, એના સંતોને બોલાવતા, એના સામૈયા થતા અને બધાને જમાડતા. સાહેબ એ ભાઈ દેવશીભાઈ સ્વર્ગસ્થ દેવશીભાઈ વનાભાઈના કલ્યાણ માટે મને તો એવું લાગે છે કે આજનો દિવસ છે ને એના માટે જ કદાચ નિર્માણ પામ્યું હશે કે આજે એનો 12માના દિવસે મારી રેવી હોતર પોકી પ્રગતિ ના મહેમાન શ્રી, ટ્રસ્ટીગણ, સંચાલક શ્રી, આચાર્ય શ્રી, મારા ગુરુજનો, વાલીગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપ સૌને મારા નમસ્કાર.
આ ભવ્ય કાર્યક્રમમાં મને બોલવાની તક આપવા બદલ આપ સૌનો આભાર. મારું નામ ગોપી વિસાભાઈ રબારી છે. હું ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. આજે હું આ સંકુલ વિશે 2 શબ્દો કહીશ. અમારી આ સંકુલની સ્થાપના માનનીય શ્રી પુંજલભાઈ રબારી દ્વારા ઈસવીસન 1997માં કરવામાં આવી હતી. આ સંકુલમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉત્તર માધ્યમિક શાળા તથા કુમાર અને કન્યા છાત્રાલયનો સમાવેશ થાય છે. અમારા ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રી, આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સાચું માર્ગદર્શન, પ્રોત્સાહન અને પ્રેરણા નિરંતર મળતી રહે છે. વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવવા માટે શિક્ષકો હંમેશા તત્પર રહે છે. અમારી આ સંકુલમાં શિક્ષણની સાથે સાથે સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે તથા દર વર્ષે પ્રવાસનું આયોજન અને વિજ્ઞાન મેળાનું આયોજન પણ થાય છે. ખેલ મહાકુંભની રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. અમારી આ સંકુલનું સ્થાન ખૂબ જ શાંતિપૂર્ણ અને પ્રદૂષણ મુક્ત છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પૂરી કાળજી, હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે. છાત્રાલયમાં રહેવાની સગવડ પણ ખૂબ જ સારી છે. અનુભવી શિક્ષકો દ્વારા ટ્યુશન ક્લાસ અને સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવે છે જે તેમના જીવનમાં ઉપયોગી બની રહે. મારી શાળામાં વિશાળ મેદાન, રમતગમતના સાધનો તથા મિનરલ પાણી સહિતની સુવિધાઓ છે. વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને એક ઉત્તમ નાગરિક બને તે પ્રકારનું શિક્ષણ આ સંકુલમાં આપવામાં આવે છે. મારી શાળામાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, કેમેરા, ફાયર સેફટી વગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. ઘણો ઘણો આગળ વધો, અવને હારું લાગે. કીધું છે કેટલાક વોટ્સએપમાં હું જોતો હોઉં છું એટલે અને એનું કારણ છે સાહેબ, એને પૂરો અધિકાર છે અમને પૂછવાનો. પૂરો અધિકાર એટલા માટે કે આપણો દીકરો હોય ને આપણો બાપ હોય ને તો બાપને પૂછવાનો અધિકાર છે, દીકરો હોય તો એ દીકરાને પૂછવાનો અધિકાર. જ્યાં અધિકાર હોય ત્યાં પૂછવાનું હોય. પણ જેને જે પૂછવું હોય ને મને કે મુકુંદરામ બાપુને ફોન કરી સીધું પૂછી લેવાની છું. કેટલા માટે તમારો ધર્મ બદનામ ન થાય, મારો ને તમારો વડવાળો બદનામ ન થાય, મારી ને તમારી ધજા ઉપર લહેરાતો ઠાકર બદનામ ન થાય. એટલે બધાની બિલકુલ છૂટ છે કે અમને પૂછી લેજો. 5-8 દિવસ પહેલા અમે ગયા હતા. મને તો બહુ રાજીપા થાય. ક્યાં ગયો ભાઈ જીસીબી સાફ કરનારો? કરો ફતેના વડવાળો તમારા હારે. એક મુદ્દો આપણા કલ્યાણ માટેની વાત છે. સોનું ને ચાંદી 1.5 લાખ ને 1.5 લાખે પહોંચ્યું છે. એનાથી વિશે મરમમાં કહું ને તો બીજી બધી વાતો તો ક્યાંય ની ક્યાંય પહોંચી છે. સમજી ગયા ને? એ પાછા પડજો. ઘણી વખત અમને અહીંયા સ્ટેજ ઉપરથી બોલવાની ના પાડવામાં આવે છે. પણ સમજી જાજો કેટલા પોક્યા છે ઓકડા. સોનું તો 1.25 લાખે, ચાંદી 1.5 લાખે, પણ બીજા ઓકડાઓ ક્યાં પોક્યા છે? આ ધર્મગુરુ, આ ધર્મના આગેવાનો અહીંયા બેઠા હોય તે બાબતે પાછા પડજો મારા વાલા. સંતોની તમને સૌને વિનંતી છે. નહીંતર આવનારા સમયની અંદર સમાજ જેવું નહીં રહે. આવનારા સમયમાં સમાજ જેવું નહીં રહે. શું કામ? સંસ્કૃતમાં એક કહેવત છે કે બુભુક્ષિતા કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો માણસ શું કામ પાપ નથી કરતો? જેની પાસે અઢળક નાણાં નથી એ શું કરશે? પછી વાડ ઓળંગશે ને, વાડ ઓળંગીને જશે. સમજી જજો મારા વાલાઓ. એટલે વધારે નથી કેવું, પણ દરેક વાત મર્યાદા હોય, સંયમ હોય, અને જ્યાં મર્મ છે ને ત્યાં જ ભ્રમ છે. મર્મમાં અકલમંદ કો ઈશારા ઈ કાફી. અમારા રબારી સમાજ, કોઠા હોજવાળા સમાજને ખાલી ઈશારો